દર્શન, આપ ક્યાં ઉપસ્થિત છો અને અત્યારે કાફલો ક્યાં પહોંચી ચૂક્યો છે? દર્શન, ચિતા અત્યારે હાલમાં હું વણઝર વિસ્તારમાં છું કે જ્યાંથી અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમિત શાહ પહોંચ્યા બાદ અને તેમના સ્વાગત બાદ અત્યારે જે રોડ શો જે છે તે શરૂ થઈ ચૂક્યો છે. આપની સાથે ભાજપમાંથી જે સભ્ય છે તેમની સાથે વાત છે. બેન, અમિત શાહનું અહીંયા સ્વાગત કરવામાં રાષ્ટ્રીય અધ્યક્ષનું એક રોડ શો, ભાજપનો સ્થાપના દિવસની ઉજવણી, ક્યાંક ચૂંટણીની પણ પ્રચારની કામગીરી, શું કહેશો? આજે બે મહત્વના દિવસો છે. એક તો 6 એપ્રિલ 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી અને બીજો હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આજનો દિવસ ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ છે. એટલે આ એક શુભ દિવસે એમણે જે આ ફોર્મ ભર્યું છે એ ફોર્મમાં આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં પ્રત્યેક જ્ઞાતિ, જાતિ, ધર્મના લોકો અહીંયા આગળ આવ્યા છે, એમનું સ્વાગત કર્યું છે. અને બધાની ઈચ્છા એવી છે કે જેવી રીતે ભારતીય જનતા પાર્ટીને વિશ્વની પ્રથમ પાર્ટી બનાવી 11 કરોડ સભ્યો, એ રીતે ગાંધીનગર લોકસભા સીટ ઉપરથી માનનીય અમિતભાઈ દેશના સૌથી વધારે લીડથી સરસાઈ મેળવીને જીતે એવી દરેકના આશીર્વાદ છે અહીંયા અને અહીંયા ભેગા થયા છે. જે રીતે આખો રૂટ પસંદ કરાયો છે, એક મુસ્લિમ સમાજના લોકોને પણ અહીંયા એક સમાવેશ કરવામાં આવ્યો છે, એમને એક આકર્ષવાનો પ્રયાસ, એ આખી એક લીડ મેળવવાની જે વાત કરતી હોય પાર્ટી, ત્યારે આ કઈ રીતે જોઈ શકો છો આપ? જો ભારતીય જનતા પાર્ટી હિન્દુ મુસલમાનમાં માનતી નથી. ભારતીય જનતા પાર્ટીનો એક જ મંત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ. અને આ મંત્રની અંદર કોઈ જ્ઞાતિ આવતી જ નથી ભાઈ. કોંગ્રેસે વર્ષો સુધી જાતિવાદી રાજકારણ કર્યું. અમે જાતિવાદી રાજકારણના વિરોધી છે. હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય, પારસી હોય, શીખ હોય, બધા જ આ દેશના જે નાગરિક છે એ ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છકો છે અને બધાને અમે અમારા માની અને એ રીતે આગળ ચાલીએ છીએ, સૌનો વિકાસ કરીએ છીએ. સ્થાપના દિનને લઈને રોડ શો છે, એક પ્રજા વચ્ચે અમિત શાહ જાય, રાષ્ટ્રીય અધ્યક્ષ જાય છે, પ્રજાના પ્રશ્નોની વાત અહીંયા સાંભળાશે આ રોડ શો દરમિયાન? જો ભાઈ, આ જે 6 એપ્રિલનો દિવસ છે એ અમારા માટે બહુ મહત્વનો છે અને એટલા માટે મહત્વનો છે કે આ અમારો સ્થાપના દિવસ છે. ચોક્કસ એક ઉમેદવાર તરીકે અને પ્રતિનિધિ તરીકે અહીંયા ઘણીવાર અમિતભાઈ રહેલા છે સરખેજ વિધાનસભાની અંદર. આ પહેલી વાર રહ્યા નથી. એમને આ વિસ્તારના બધા જ પ્રશ્નોની માહિતી છે, એમણે ઘણા પ્રશ્નો ઉકેલ્યા છે અને એટલા માટે તો આટલી લોક લહેરામો ઉમટ્યો છે. અને એટલા માટે 6 એપ્રિલનો દિવસ દરેક લોકો જાણે સાથે ઉમેદવારની આ એક સંપર્ક યાત્રા છે જે આગળ વધી રહી છે. ખૂબ મહત્વનો દિવસ કહેવાય. બેન, તમે અહીંયા હાજર છો, અમિત શાહ અહીંયા આવ્યા, એમનું સ્વાગત કરવામાં આવ્યું, તમે શું કહેશો? કેવી અહીંયા સ્થાનિકોમાં એક લાગણી? અહીંના સ્થાનિકોમાં ભાજપ સરકાર, મોદી સરકારથી જ લાગણી છે અને એ માટે અમિત શાહનું ભાવભર્યું સ્વાગત કર્યું. અમે આટલું જનમેદની ઉમટી આવી છે એ બસ અમિત શાહ માટે, ભાજપ સરકાર માટે, નરેન્દ્ર મોદી માટે, અબકી બાર મોદી સરકાર. એટલે કે ચોક્કસ અહીંયા લોકોમાં ઉત્સાહ છે અને રોડ શો જે છે તે અહીંયા શરૂ થઈ ચૂક્યો છે. જે રીતે જોઈ શકાય છે, કાફલો અહીંયાથી તમામ જે છે તે નીકળી ચૂક્યો છે. અહીંયા વણઝર વિસ્તારમાંથી આ કાફલો જે છે તે નીકળીને હવે આગળ સરખેજ તરફ વધી રહ્યો છે, જેની અંદર બાઇક, એક્ટિવા સહિત જે કાર્યકર્તાઓ જે છે તે પણ જોડાઈ રહ્યા છે, સ્થાનિકો જોડાઈ રહ્યા છે. એક પાઘડી, કેસરીયો પાઘડી પહેરીને અહીંયા આ રોડ શોમાં લોકો જોડાયા છે. એટલે કે ભગવો કલર અહીંયા પાર્ટીનો જે છે તે અહીંયા એક બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભાજપના કમળના એક અહીંયા જે પોસ્ટર અહીંયા જે છે, ઝંડા જે છે તેની સાથે આ તમામ લોકો જે છે મોટી સંખ્યામાં જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટીના અહીંયા એક નારા લગાવવામાં આવી રહ્યા છે અને અબકી બાર મોદી સરકારનો પણ અહીંયા જે છે તે નારા અહીંયા લગાવવામાં આવે છે. એક આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે ચોક્કસથી આ રોડ શોને લઈને લોકોમાં તો ઉત્સાહ છે જ. હવે જોવાનું રહે છે કે આ રોડ શો દરમિયાન કેટલા સંપર્ક કરાય છે અને કઈ કઈ સમસ્યાઓ અહીંયા લોકો પાસેથી જાણવાનો પ્રયાસ કરાય છે. બિલકુલ આભાર દર્શન.